આજનો આ સુંદર શુભ અને મંગલ દિવસ છે વાલેર ગામની અંદર, એટલે મંચસ્થ પર વિરાજમાન તમામ સંતો, ખાસ સુંદરપુરી મહારાજ, સુખદેવપુરી મહારાજ અને અન્ય જે પણ સંતો છે અને તમામ મંચ પર વિરાજમાન મહાનુભાવો, ભાઈઓ બહેનો અને બાળકો, ખરેખર આજે આ વાલેર ગામમાં જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, અમે સામે સ્ટોલમાં બેઠા છીએ, હું જોઉં છું ક્યારની કે મહારાજનો ખૂબ ઉમંગ અને ઉત્સાહ છે. જે પણ આવે એમનું સ્વાગત એ ભક્તાભેર કરે છે અને ઉમંગ ઉત્સાહથી કરે છે. અને આમે તમે જુઓ, આજે ભારત ભૂમિ ટકી રહી છે તો આવા પવિત્ર સંતોના આધારે જ આપણી ભારત ભૂમિ ટકી રહી છે. એટલે સંતો માટે એકવાર જોરદાર તાલીઓથી આપણે એમનું સ્વાગત કરવું જ રહ્યું. અને એમનો ખૂબ ખૂબ આભાર કે આપણને સારું એવું સજેશન આપીને જીવન જીવવાની કળા શીખવે છે. આ આત્મા આ શરીરમાં રહે છે અને શરીર દ્વારા કર્મ કરી રહી છે. અને એ આત્માના પિતા પરમાત્મા નિરાકાર શિવ, જેની આજે પ્રાણ પ્રતિષ્ઠા થવા આ ગામમાં જઈ રહી છે, એટલે આપણને બહુ ખુશી છે, ઉમંગ છે. અને મેં સાંભળ્યું કે ઘણા ભાઈઓ રાત દિવસ અહીંયા ખૂબ સેવા કરી છે, જે અહીંયા માઇકમાંથી ત્યાં અનાઉન્સમેન્ટ થતું હતું, એટલે બધાને ખૂબ ઉમંગ અને ઉત્સાહ છે. તો અહીંયા મારું તો એવું કહેવું છે બાપજીને કે અહીંયા જ આપણે સત્સંગ રાખીએ, દર અઠવાડિયે એક દિવસ અમે આવીએ ને તમે બધા ગામના લોકોને ભેગા કરો અને અમે બધાને વ્યસન મુક્ત અને જીવન જીવવાની કળા શીખવી, સુખ શાંતિ અને સમૃદ્ધિથી પોતાનું ઘર સંપન્ન રહે. લડાઈ ઝઘડા કંકાશ સાસુ વહુના, પતિ પત્નીના એ પણ જ્ઞાન સાંભળવાથી, આધ્યાત્મિક જ્ઞાન સાંભળવાથી દૂર થાય છે. અને તમને તો સરસ મહારાજ મળ્યા છે, એટલે એ અમને સાથ સહકાર આપશે અને તમે પણ આપશો. અને આ વાલેર અને આજુબાજુના ગામડા જે 8 ગામ છે એ બધાએ સુખી અને સંપન્ન બનશે, એ જ આશા છે. ઓમ શાંતિ. અમને અહીંયા બોલાવ્યા અને અમારું અહીંયા સ્વાગત કર્યું એ બદલ મહારાજનો અને તમામ વાલેરના જે પણ અગ્રગણ્ય કર્તાઓ છે એમનો ખૂબ ખૂબ તહેદિલથી આભાર છે, આભાર છે, આભાર છે. ઓમ શાંતિ. મારું ગામ બેન વ્યસન મુક્ત છે, ઝઘડાથી પર છે. અને કોઈ પણ નાના મોટે જો કદાચ કોઈ હોય ખટપટ જગ્યાની અંદર આવે અને બાપજીની સોગન ખાય અને આજ દાડા સુધી કોઈ પણ સરપંચની ચૂંટણી હોય, કોઈ વ્યવહાર હોય, કોઈ મંડળીઓ હોય, કોઈ વધારે હોય, હજુ સુધી મારા ગામની એક પણ આપણે થોડે બીજે ફરિયાદ નહીં નોંધાય એવું મારું ગામ સક્ષમ અને વ્યસન મુક્ત છે. અને કદાચ કોઈ કરતા હશે તો મને હજુ સુધી નજરે નથી આવ્યા ગુરુ મર્યાદા તરીકે કે હું બીડી કે તમાકુ ખાતા કોઈ યુવાનોને કે ગરઢીઓને હું જોઉં. હા, એટલું મર્યાદા વાળો ગામ છે, બરોબર. સતત તમે આવો અને હજુ વધારે સુધારો કરો તો આપનો પણ આભાર. હવે આપણે ભણ સાહેબની જગ્યા ભણ ગુરુ મને ભેદ બતાયા, આત્મબોધ ગ્રંથ બનાયા. પ્રથમ સમારોહ ગણપત સ્વામી